દર્શને એના પપ્પા દંડવત કરતા શીખવાડે છે ને એ પોતે કરે પણ છે દંડવત જો એ આ કરે દંડવત જો 2 વારમાં શીખી ગયો પ્રણામ કરો પ્રણામ આયા દીકરો મમ્મી પા દસું આ 12:30 થાય છે અને આ જો દેખો ધાણા સાફ પહેલાં મેથી સાફ કરી હવે ધાણા સાફ કરે છે અને એમાં 10 ભાઈ જો આવ્યા રમે છે કાનો हाँ 10 प्रार्थना क्या बोले रही અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે સરખું થઈ ગયું છે ને બાદ હારમનો ફિટ કરી દે ટાઈટ કરી દે બાંધી દે છે લૂઝ ગયો તો ભાઈ કાલે વાળતી હતી ને બધી કવ નીકળી હતી હળી મેં રાખી હતી મેં રાખી હતી અહીંયા કાલ નાખી મેં ને કાલે હું રાખી હતી હું કને ઘણી બધી નીકળી હતી ઘડી પેલા મેં ગાલી ઘડી ઘડી નીકળવા મને ખણી આવી બાઈ કે ટાઈટ ફિટ બાંધી દે દસું લાગી છે મારા દીકરા એમ લાગી છે ચુકાય એમાં તાયા ને પાલ દીદી કપડાં અંકલે છે પાલ દીદી શું કરો રા લુગડા આખો ત્યાં ફોતારે 1-2 મન દે છે ને ભૂખ લાગી મને તો ફાઇનલી હવે જો અમે જમવા બેઠા છીએ આજના મેન્યુમાં આ શું દાળ ભાત આપણા ઘરના નથી હા સરોજબેને આપ્યા છે શાક છે રોટલી છે બટાકા ટમેટાનું શાક છે બટાકા ટમેટાનું હા હા ચલો હવે આપણે જમી લઈએ હવે જમવા બેસી લઈ જમી લઈ ભલે દર્શું એની મમ્મીને 10ની મમ્મીને બહુ ઊંઘ આવે છે તો એને ભૂખ જોરદાર લાગી છે કે આજ નહીં પણ તે ખાઈ લો ફટાફટ હા બસ સેમ બહુ જ ભૂખ લાગી છે ને બહુ જ ઊંઘ આવે છે પણ મારું સામે જોવે કોણ સાચી વાત છે કોઈ જોવાનું છે નહીં આટલા નાના બાબુડા સામે કોઈ નથી જોતું તો મારા સામે કોણ જોવે બાબુડાને બિચારાને રમ રમ કરાવે ઓહો સુંદર આજે ને તે આંગળું શેરી વાળતો હતો ને સવારના તે અચાનક સુરત દાદા નજર પડી તો ઝાડુ મૂકીને દાદાને પ્રણામ કરવા મળ્યો હા સારું કહેવાય અખર શીખ્યો એ ગુડ 5:40 થાય છે અને બાજુ ભગવાન નામ લે છે સ્વામિનારાયણ શમના કરે છે જય સ્વામિનારાયણ અને 10 ભાઈ ઓહ ઘરમાં સુવાની જગ્યા નહીં મળતી 10 ભાઈ ગાય તો આંગણામાં સુવે પાલ જોતો ખરી તું જોતો ખરી જોતો આ શું કરો દસું પોતું મારા યારમાં દીકરા આંગળું મેલું એ જોતા કાંજી અરે શું આ શીખ્યો એ હમણાં હુવાની એ માથું અહીંયા ઉજા બેટા એ માથે હું એ ઉપડી ખાણી લે સુપડી લેતો એ સુપડી પડી ને એ લેતો કચરો ખણવા ખણ ઉપડું ખણ કાના અરે પછી લેટો અને શું કે છોરાને એ તો સ્વામિનારાયણ અને મમ્મી આ સાફ કરે રા અહીંયા એટલે પાંદડા ખરે લીંબુ નથી સાફ ઉપડી ખબર મમ્મીને ને આ છોરાને શું ઉજ્યું એ ખબર પડતી આ તો અહીંયા કર દસ અહીંયા ઉજા અહીંયા ચાલ અહીંયા ઉપર ચાલી મું ચાલ અહીંયા આવ ચાલી મું હા ઉજા હા ઉજા હા બસ આ હોય ગાડી જશે વાંહે દંડવટ કરો હાથ લાંબા કરો ઉપર હાથ લઈ આવો ઉપર હજી હાથ લાગ હા એમ કરો દર્શુ પપ્પા કેમ કરે એ દર્શુ કે હા મમ્મી બોલાય મમ્મી છે ને ઘરમાં વાળતે બહાર શેરીમાં જો પહોંચી ગયા છે શેરીમાં સારું કાઢે છે હાલ તું ગાય આવી રહ્યો ગાયનું ઠેકાણું નહીં સાચી વાત તો નજર અપાય છે એની એ મેથી રોટલી બનાવે છે અમારા જીજાજીની ફરમાઈશ છે
2 દિવસથી વિચાર કે મેથી રોટલી બનાવો તો આજ ફાઇનલી બની જાય છે મેથી રોટલી. ચાલ બહુ ઈચ્છા હતી મેથી રોટલી ખાવાની. ઓહ આવ્યા હતા ચડી વાકલ કરે ઉતાની ચોતર નીચે ઉતર, લડ્ડુ તૂટી જશે હો તારો ઢોલ. ઉતાર નીચે તો તથા આવડી વાત ચડશે. એ જીકલ રોકે ને તોડી નાખશે. તોડે છે પાડશે ઈ લાગશે ઈ નોખું. જો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. દીદી રોટલી કરવા બેસી ગયા છે. ને દર્શ ને એના પપ્પા દંડવત કરતા શીખવાડે છે ને એ પોતે કરે પણ છે દંડવત જો હલો દેશું એ આ કરે દંડવત જો શાબાશ. આ પપ્પા શીખવાડે છે એને આમ બે હાથ આગળ રાખ. મારે જેની વાત આગળ આમ લગવાના આમ જો અત્યારે જો શીખવાડીએ તો કરીએ મંદિરે જો હા ઉભો થા હવે ઉભો થા દસ જ્યાં ઉભો થઈને હા કામ કરવાના હા 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 જો 2 વારમાં શીખી ગયો. વાહ વાહ દસુ વાહ આખા કરો આગળ હાથ રાખ રાખો. આમ પ્રણામ કરો હાથથી આમ આમ કરો. હલો પ્રણામ કરો પ્રણામ. આયા દીકરો મમ્મી વાહ દસુ વાહ એ મમ્મી લવ યુ દસુ. મમ્મી ને બતાવો શું આપણે મમ્મી આવો તો જોવા. મમ્મીને કેવા જાય રહ્યો જો બારે નોકરીમાં પહોંચી ગયો અને મમ્મી કર્યું છે. પિયુષભાઈ ગમી હોવા તમે શીખવાડ્યું હોય શીખી ગયો જો હા ધન્યવાદ યા અમે આ જો દસુ આ ગણપતિ બાપા જો એને દંડવત કરેલો આમ જો પપ્પા કરે આમ કરો 10 મિનિટ થઈ છેલ્લી 10 દંડવત કરેલો ને પપ્પા કરેલા એના દસુ મજા આવી હતી આ બાજુ તો આ બાજુ હે દસુ મજા આવી હતી દંડવત કરવાની મંદિર આવીને કરશું ને હે આપણા મંદિર આવીને હું દર્શન કરશું હો કરીશ ને આગળ હાથ જોડો છે પપ્પા કેમ રાખે એમ હાથ રાખ. મોજા પહેલા લસપી જતો હોય આમાં હાથ રખાય શોર્ટકટ કમાં કરે જો ઊભું ના રહેવું પડે દસુ આ જો કેવું શોર્ટકટમાં કરે છે પગ લસપી જાય બેચારાના મોજા પહેરાય ને મોજે પહેરે. પહેલા એટલે ભગવાન કી યાર. ये आराम का मामला है देखो कितनी मेहनत करे जो चाइकरिंग करे रो હવે ચાઇકરિંગ કરે રો પકડાઈ ગયો દસ જો હા હા એમ કરવાનું હા દસુ આપણો દસ છે ને બરોબર હે રોટલી કરતા શીખી ગયો પછી વાસણ ઘસતા વાસણ લૂછતા આવડી ગયું પછી કપડાં ધોતા આવડી ગયું એને મારે વિડીયો હતો પણ ધીરે થઈ ગયો કપડાં ધોતો થઈ પણ આજે જો દંડવત કરેલો આજે આ શીખ્યો છે જો નવું દાદીનો ફોન આવ્યો કર્યો તો અમે એને બતાવી રહ્યા કે જો દંડવત કરેલો એમ મજા આવી ગઈ લાગે દર્શને મજા આવી ગઈ આવું છે જો થોડું નવું શીખવાડી પડે તો એ કરે રાખે મંદિરનું કામ આવે મંદિર જતો એટલો ફાયદો છે કે હું આ દંડવત કરતા હોય જોઈ ગયો અત્યારે આવીને પપ્પાને કહેવા માંડ્યો કે આમ કરો હવે પિયુષભાઈ એમ કરવા મળી ગયા છે દંડવત કરવા જો પણ એને હાથ જોડતા નતો આવડતો હવે હાથ જોડતા થઈ ગયો જો હાથ જોડે મસ્ત જો પપ્પા થાકી ગયા હવે 50 ઉપર દંડવત થઈ ગયા મારું હવે શરીર પાલો ક્યાં ના કરે રહો આ તો હું કાપતો હતો સીનો છે ક્યારે ના દંડવત કરે આ જવાનથી 10 ભાઈ થાકશે નહીં જવાનથી પિયુષભાઈને કરવા પડશે જો નહીં કરે તો 10 ભાઈ ઓ બા હાલો કરશે પણ પપ્પા થાકી ગયા ના તું કર આવીને ક્યારે કરો કરું થાકી ગયો દસ હા થોડી વાર નહીં કરું
પપ્પા ફસાઈ ગયા હવે એના. ભાખરી બનાવી ચાય બનાવી પિયુષભાઈ हाँ પિયુષભાઈ હવે કરવી જ પડશે મહેનત. એ શોર્ટકટમાં અપનાવે હવે. હે પપ્પાને ઝીણો કરી દઈશું આમ જ ચાલુ રાખજે મહિનો ખન પછી મારી વારી પગે લાગો બધાને. હા મને લાગી જાય અહીંયા. વાહ દસ વાહ જાઓ બાર લાગી આવો. હા જો પગે લાગે છે બધાને. દસુ થેન્ક યુ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પપ્પાને પગે અહીંયા હવે દંડોત પાછા. પિયુષભાઈ વસાઈ ગયા. પછી કરી થોડી વાર રહીને. ખાવા જેવું મને બોલાવે તો આવું વિડીયો કોણ બનાવશે પછી આ પિયુષભાઈ ધંધો લગાવી દીધા મને કે ચાચું કે ચાચું ને હવે આવી ગયા ભાઈ લો એ દસ ચાચુ ને હાલો ચાચુ આવશે હવે. ચાચુ નો મારો આવડો કમેન્ટ આવ્યો ખાલી જવાબ દીધું ખાલી દસ શું કમેન્ટનો જવાબ દીધું એક. અને દર્શનભાઈ જોશી તમારો એક કમેન્ટ હતો કે માઇક્રોફોનનો યુઝ કરો. અમે લગભગ મિનિમમ તો 2500-3000 માઇકો લાવી દીધા અમે પણ વ્લોગમાં એને સેટિંગ જ નથી આવતું. એક જણાને બોલવું ને તો માઇક જરૂરી છે તો ચાલે આપણે પણ બધાને માઇક આવવા એ યોગ્ય નથી ને ફોનમાં કનેક્ટ થાય તો બે જ થાય વધારે બ્લૂટૂથવાળા. પણ હવે કેવું છે ખબર એક ભાઈ અહીંયા બેઠા અમારા આ ભાઈ બોલે અહીંયા માઇક આપ્યું તો અહીંયા કોઈક બોલે તો ખબર ના પડે આ બાજુ એટલે બ્લોગિંગમાં એને ઇમ્પોસિબલ આવે બધી ટ્રાય કરી પણ નથી સેટિંગ આવતું. પણ પાછળ એને તમે વોઇસ ઓછો આવે પણ આ દસના કારણે અવાજ કરે ને એટલે બહુ પાછળ વોઇસ આપણને કપાઈ જાય છે આગળનો એટલે આ 10 રાડો પડે એનો રાડોમાં આ જો આવી રીતે રાડો પડતો એટલે બેકગ્રાઉન્ડમાં બહુ અવાજ આવે અને વોઇસ ક્લીન કરીએ છીએ અમે ધીરે ધીરે ટ્રાય કરીએ છીએ ક્લીન કરવાનું જેટલું બને એટલું વોઇસ અમે ટ્રાય કરશું અને તમે મને યોગ્ય લાગ્યું તો મેં કમેન્ટ કર્યો તો અમને ખ્યાલ આવ્યો કે વોઇસમાં તકલીફ છે એમ. અમને પસંદ આવ્યું આપને હું કમેન્ટ આવ્યો અને વ્લોગિંગમાં તમે જાણતા હશો કે પોસિબલ નથી માઇક્રોફોન અને DSLR વાપરતો હોય કેમેરા તો એના આગળ માઇક લાગેલું મોટું તો એ કેચઅપ કરી પડ્યું બધાનું પણ એ તો DSLR વાપરતા નથી અમે ફોનથી એ બધું કામ પતાવી છીએ. નહીં તો અમે 2500-3000 રૂપિયા ખર્ચી નાખ્યા માઇકમાં આ પડ્યા છે આ વાયરવાળા છે એક જણો વાપરી શકે અને બ્લુટૂથ વાળા મંગાયા અમે પણ એ 2 જણા યુઝ કરી શકીએ પણ હવે ત્રીજો બોલતો તો વોઇસ ના પકડાય અને વોઇસ ક્લિયર સારી નથી. અને આગળ ભવિષ્યમાં આપણે યુટ્યુબમાંથી કમાઈને લેશું માઇક DJI ના માઇક આવે છે 15-20 હજારના 25 હજાર આવે એ લેશું ત્યારે જોશું અત્યારે તો એટલું બજેટ અમારું નથી એમના. હા જો આમ ચાલુ થઈ ગયું છે બધું પ્રોગ્રામ. ચલો અમે બધા જમવા બેસી છીએ અહીંયા આ જમવા બોલાવે છે જો અમે ચાલો આવો હાલો.